નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા, કારણ કે સફળતા શરમથી નહીં સાહસથી જ મળશે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 9 ઓગસ્ટ 2024. આજની તિથિની વાત કરીએ. શ્રાવણ મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે સુદ પક્ષની પાંચમ છે. આજે છે શ્રાવણ સુદ પાંચમ. નક્ષત્ર હસ્ત, યોગ સિદ્ધ અને કર્ણ બવ આવે છે. આજની રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે નાગપંચમી. નાગપંચમીને ખૂબ મહિમા ગણાય છે. સુદ પક્ષમાં પણ નાગપંચમી ગણાતી હોય છે, તેનો આ મહિમા છે. આજે જીવંતિકા વ્રત પણ છે, જીવંતિકા પૂજન પણ થતું હોય છે. ખાસ કરીને આજે એક વિશેષ ખગોળીય પણ ઘટના ઘટતી હોય છે અને તેનો વિશેષ વિનોદ આજે અગસ્ત્ય દર્શન કરવામાં આવે છે. એટલે કે આકાશમાં અગસ્ત્યનો તારો હોય છે, તેના દર્શન કરવાનું ખૂબ મહત્વ હોય છે. વરસાદને કારણે, વાદળને કારણે દર્શન ન થઈ શકે તો પણ આજે રાત્રિના સમય સંધ્યાકાળ બાદ આકાશ તરફ દર્શન કરવા જોઈએ અને અગસ્ત્ય મુનિને યાદ કરવાથી ખૂબ પુણ્યફળની વૃદ્ધિ થાય છે. આજે શ્રાવણી પ્રયોગ પણ છે, એટલે કે યજ્ઞોપવિત પરિવર્તન પણ કરવાનું છે. ખાસ કરીને ઋક, શુક્લ અને યજુર્વેદી તેમજ હિરણ્યકેશી જે બ્રાહ્મણો છે તેમના માટે આજે શ્રાવણી જનોઈ બદલવાનો પણ દિવસ હોય છે. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ કે ધંધામાં કેવી રીતે પ્રગતિ કરવા માટે વાસ્તુશાસ્ત્ર માર્ગદર્શક બને છે. વાસ્તુશાસ્ત્ર એ કેવળ એકાંગી નથી, એ જીવનમાં સંતુલન આપવા માગે છે. એમ કહેવાય કે હેલ્થ, વેલ્થ, હેપીનેસ બધું આપવા માગે છે. કેવળ એક બાજુ નથી કે પ્રગતિ એટલે ફક્ત પૈસો, એવું નથી. પણ હા, આજનો સમય, આધુનિક સમય એવો છે કે ભાઈ અત્યારે જો ધન પ્રાપ્તિ ન થાય તો વ્યક્તિ માટે બીજી બધી બાબતો નબળી ગણાય છે. એટલે વાસ્તુશાસ્ત્ર છે એ તમને 4 પુરુષાર્થ સિદ્ધ કરવાનું શાસ્ત્ર છે. ઉત્તમ કર્મોનું શાસ્ત્ર છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેય જે પાયા છે પુરુષાર્થના, તે સિદ્ધ કરવા માટેનું છે. અને એ જો બધું બેલેન્સ થાય તો જીવનમાં પ્રગતિ થાય જ છે. જે વ્યક્તિ છે તેના જીવનમાં પ્રગતિ થતી નથી, તેણે ખાસ પોતાની પૂર્વ દિશા ચેક કરવી જોઈએ. પૂર્વ દિશામાં જો કંઈ દોષ હોય, ત્યાં ભારે વજન હોય, ત્યાં અંધારું હોય, પૂર્વ દિશા બંધ હોય, બ્લોક હોય છે ઘણીવાર, તો એવા વ્યક્તિને જીવનમાં ધારી પ્રગતિ થતી નથી. ખૂબ સારી આવડત હોય, ઓળખાણ હોય, સ્કિલ્સ સારી હોય, પણ તેને એવી તક નથી મળતી હોતી. અને તક મળે તો પણ થોડોક સમય તક મળે ને પાછી છૂટી જાય. અથવા બીજા બધા વ્યક્તિ જે આપણા કરતાં પણ ઓછા અનુભવી હોય, ઓછી આવડતવાળા હોય, તો પણ આગળ નીકળી જાય, લાભ લઈ જતા હોય છે. તો આવા સમયે જો પૂર્વ દિશાનું વાસ્તુ યોગ્ય કરવામાં આવે અને જો પૂર્વ દિશાની ઉર્જા વધારવામાં આવે તો જીવનમાં પ્રગતિ ખૂબ સારી થાય છે, લાંબો સમય રહે છે. એટલા માટે જ કહેવાય છે કે સૂર્ય પૂર્વની દિશામાંથી જો તમારા મકાનમાં આવતો હોય, ઓફિસ હોય, ફેક્ટરી હોય કે જે પણ ઘર હોય, આ બધી જગ્યાએ જો તમારે સૂર્ય પૂર્વ દિશામાંથી જો તમારામાં સૂર્યપ્રકાશ આવતો હોય તો તે ઉત્તમ પ્રગતિ કરાવતા હોય છે. જી, દર્શક મિત્ર હેમાલીબેન આપણી સાથે જોડાઈ ગયા છે. હેમાલીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 25/1/1986. જી, જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 25 જાન્યુઆરી 1986. જી, જન્મ સમય શું છે? સમય 1:45.
1:45 રાતના. જન્મસ્થળ જણાવો. મુંબઈ. પ્રશ્ન જણાવો આપનો. હવે રસ એવું છે કે મારે બહાર એબ્રોડ જવાની ઈચ્છા જે છે એ મારું કેટલા વર્ષ સુધીમાં એ થાય એવું છે? કયા વર્ષમાં યોગ બને છે વિદેશ જવાનું? એબ્રોડ શેના માટે જવું છે બેન? બહાર વર્ક પરમિટ માટે, જોબ માટે. વર્ક પરમિટ માટે. એ તમારા પોતાના માટે? હા, મારે પોતાના માટે. તમે શું કરો છો અત્યારે? હું જસ્ટ બીકોમ છું અને એકાઉન્ટન્ટ છું. ઓકે, સારું. ચાલો જોઈ લઈએ તે કુંડલી શું કહી છે. તમે જે પ્રશ્ન કરો છો તે જાણવું જરૂરી છે કે તમે શેના માટે જવા માગો છો. આજકાલ વિદેશ જવાનું હશે પણ ઘણી બધી બાબતમાં જવાતું હોય છે. બિઝનેસ માટે જાઓ, ટુરિસ્ટ માટે જાઓ, સ્ટડી માટે જાઓ, વર્ક પરમિટ લઈને જતા હોય છે, PR પણ પછી આગળ લેવાનો હોય. આ ઘણી બધી વસ્તુઓ હોય છે. તો એ સમજવું જરૂરી છે શા માટે જવું છે. તમારા પોતાના માટે જવું છે કે તમારી સાથે તમારા સ્પાઉસ સાથે જવાનું છે. નંબર ઓફ થિંગ્સ. ચાલો કુંડલી શું કહે છે જોઈ લઈએ આપણે. તુલા લગ્નની કુંડલી આવે છે. રાશિ છે તમારી જે છે એ મિથુન રાશિ આવી રહી છે. 12મા સ્થાનનો અધિપતિ બુધ ચોથા સાથે સંકળાયેલો છે એટલે ચોક્કસ સૂચવે છે કે યોગ તો છે પણ ગુરુ મહારાજની સ્થિતિ ચોથા સ્થાનમાં હોવાને કારણે એટલું સ્ટ્રોંગ નથી. શુભ ગ્રહો જ્યારે ચોથા સ્થાનમાં હોય ત્યારે તે તમને